અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને અભ્યાસક્રમ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4 અને 6 સેમેસ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વિષયના આ બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ કરવામાં આવ્યો હોવાના કારણે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે, કારણ કે બંને વિષયમાં અભ્યાસક્રમ એક સરખો છે, તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ કેટીની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાની જોગવાઈ છે, છતાં તેમાં લેવામાં આવતી નથી, જેમાં વિસંગતતા હોવાના સહિતના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। તમારી એપ્લિકેશનમાં ઉભા રહ્યા પછી કોની ભૂલ થઈ જોશું। ના ના સાહેબ ભૂલ થઈ, તમે તો કોણ મને ખબર જ નથી। મને તો હવે શું એક સુબહ લે તમે નોટિસ આપી દો કે ભાઈ તમે મારા ઘરના વ્યક્તિ છો, એટલે હું તમને નોટિસ આપું, તમે નું ઉલ્લંઘન છે કે નથી? સાહેબ વિદ્યાર્થી કરે તો ભૂલ અને નહીં ઉભા ના ના સાહેબ જવાબ આપો, બોલો। ના ના 4 અને 6 માં થાય કે ન થાય? સબ્જેક્ટ બદલે સેમ 4 માં દાખલા તરીકે સેમ 1 માં બીકોમ હોય, XYZ સબ્જેક્ટ બદલે તો તમારે સંકલન કરે એનઈપી માં સર મુશ્કેલ વિષય ના ધર્મરાજસિંહ અરવિંદસિંહ ગોહિલ ભાવનગર યુનિવર્સિટીની અંદર રજૂઆત કરવા આવ્યા છીએ। બીકોમ સેમ 4 અને બીકોમ સેમ 5 ની અંદર મેનેજમેન્ટ વિષયની અંદર સરખો અભ્યાસક્રમ બાબતે અત્યારે અમારે પીવાના પાણીના યુનિવર્સિટીની અંદર જે બધા ગાઢ છે ઘટાડ્યા, એના કારણે કપલોનો જે બધો જમાવડો થાય છે એ બંધ કરવા બાબતે અને યુનિવર્સિટીની અંદર જે બધા અસામાજિક તત્વો બેસે છે તે દૂષણ બંધ કરવા માટે અમે આવ્યા છીએ। પરીક્ષા બાબતે અમે એનઈપી પ્રમાણે વર્ષમાં 2 વાર પરીક્ષા લેવામાં આવે છે અને ભાવનગર યુનિવર્સિટી અંદર ખાલી 1 જ વાર પરીક્ષા લેવામાં આવે છે, તે સંદર્ભે અમે આવેલા છીએ। જો આ માંગ પૂરી નહીં થાય તો આજ રોજ અમે આખો દિવસ બેસીશું અને જ્યાં લગી માંગ નહીં સંતોષાય ત્યાં લગી અમે ધરણા પ્રદર્શન કરશું, તાળાબંધી કરશું। સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે।